હું સતત કહેતો રહ્યો છું કે આપણા ગુજરાતના ગ્રામીણ વિસ્તારના વિકાસની અંદર સહકારી ક્ષેત્રની જબરજસ્ત ભૂમિકા રહી છે. આપણા ગુજરાતનું ગ્રામીણ અર્થતંત્ર સહકારી મંડળીઓના કારણે છે. બે પ્રકારની સહકારી મંડળીઓ છે, બેન્કિંગ સેક્ટરમાં અને બીજી એગ્રીકલ્ચર સેક્ટરમાં. એગ્રીકલ્ચર સેક્ટરની અંદર ખાસ કરીને દૂધ મંડળીઓ, જેમને દેશ નહીં દુનિયાભરની અંદર ગુજરાતનું નામ કર્યું છે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને અમૂલ બ્રાન્ડના કારણે. એમાં કોઈ બેમત નથી, કોઈ બેમત નથી. પણ આ સેક્ટરની અંદર બધું જ 5 વર્ષ 4 વર્ષ સમૂહસૂત્રું ચાલે છે. પણ એ મંડળીઓમાં જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે, નિયામક મંડળની ચૂંટણીઓ આવે છે, ત્યારે વિવાદ શરૂ થાય છે. ચૂંટણી બાકી હોય એ વર્ષની અંદર 4-6 મહિના બાકી હોય અને વિવાદ શરૂ થાય છે. અને નાની મંડળી એટલે કે ગામની કે તાલુકા કે મંડળીથી લઈ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોમાં જબરજસ્ત ડહોળું રાજકારણ થાય છે. એકબીજા ઉપર આરોપ પ્રતિ આરોપ લાગે છે. 4-4.5 વર્ષ સુધી કોઈને આરોપ લગાવતા નથી. અચ્છા, ચૂંટણી ટાણે એકબીજાની સામે ચૂંટણી લડવા ફોર્મ ભરે છે પણ અને આરોપ પણ લગાવે છે ભ્રષ્ટાચાર સહિતના. પણ જ્યારે ગોઠવણ થઈ જાય છે એટલે પાછું એ દૂધ અતિ અને પવિત્ર થઈ જાય છે, પવિત્ર થઈ જાય છે, રાજકારણ પવિત્ર થઈ જાય છે. તમને અલગ અલગ કિસ્સા બતાવીશ. અને દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત કે પછી મધ્ય ગુજરાત કે સૌરાષ્ટ્ર, તમામ મંડળીઓમાં ઓછા વધતા પ્રમાણમાં આ ચાલે છે. કેમ કે આજે ચૂંટણી જાહેર થઈ છે બનાસકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની. સૌથી પ્રગતિશીલ ડેરી બનાસ ડેરી, જેને પશુપાલકોને નવી દિશા પણ આપી છે, જે શ્વેત ક્રાંતિ સાચા અર્થની અંદર લાવ્યું છે. તેના નિયામક મંડળની 16 ડિરેક્ટરોના નિયામક મંડળની ચૂંટણી 10 ઓક્ટોબરે યોજવાની છે. 16 પૈકી મતદાતા મંડળી 1294 છે. આ પૈકી 6 વડગામની છે. વડગામની કોદગામ દૂધ મંડળી, હવે એક વિવાદની વાત ઉપર લઈ આવું કેમ કે સામે ચૂંટણી આવી રહી છે. ત્યાં વડગામ તાલુકાની કોદરામ દૂધ મંડળી અને દૂધ મંડળીમાં 1200 સભાસદો છે. એક દિવસનું 20,000 લીટર જેટલું દૂધ અહીંના પશુપાલકો ભરાવે છે. દૂધ મંડળીનો વાર્ષિક અહેવાલ રજૂ કરાયો તો આરોપ છે, હું ફરીથી શબ્દ વાપરું છું, આરોપ છે કે ત્યાંના મંડળીના પ્રમુખ મંત્રી હોય એ ગામની મંડળીના પણ દ્રશ્યો જોઈએ ને આપણે. એ ગામની મંડળીના પ્રમુખ સાહેબનું કહેવું હતું કે મંડળીની અંદર જે પંખા લાગ્યા છે એના કારણે દૂધનો ઘટ પડી અને 11 લાખ રૂપિયા એના કારણે ઘટ આવી છે. આવું પ્રમુખે કહ્યું મંડળીના. તેઓ આરોપ એ જ ગામના કેટલાક સભાસદો અને કેટલાક લોકો લગાવે છે, કેટલાક પશુપાલકો લગાવે છે. અને મુદ્દે જબરજસ્ત રાજનીતિ શરૂ થઈ છે. હું ફરીથી કહું છું, સામે ચૂંટણી છે, ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. દૂધ ઉડી ગયું, 11 લાખનું માની તો શકાય નહીં. હવે એમને કહ્યું કે નહીં એ પણ ખબર નથી, પણ હા, બેલેન્સ શીટમાં 11 લાખની ઘટ ચોક્કસ છે. ખેર, કેવા આરોપ લાગ્યા છે અને આરોપનો જવાબ શૈલેષભાઈ ચૌધરી ડિરેક્ટર છે, એમને કેવી રીતે આપે એ જોઈ લઈએ. પશુપાલક દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ 11 લાખની ઘટ કઈ રીતે પડી, તો ચેરમેન દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે પંખા ચાલુ છે એનું વાઇબ્રેશન થાય છે અને વજન કોટા ઉપર નિયંત્રણ નથી રહેતું, જેના કારણે 11 લાખની ઘટ પડી છે. તો ધારો કે કોદરામની અંદર 20,000 લીટર દિવસનું દૂધ થાય છે અને જો 11 લાખની ઘટ પડતી હોય તો થાવર જેવી પહેલા નંબરની મંડળીની અંદર તો બહુ મોટી ઘટ પડવી જોઈએ, તો ત્યાં તો ઘટ પડતી નથી. તો માત્ર કોદરામ મંડળીની અંદર જ કેમ ઘટ પડે છે? 11 લાખના જે આ દૂધની વાત છે એ ટોટલ પાયાવિહોણી વાત છે. એમાં છેલ્લા 3 વર્ષથી બનાસ સંઘે અમને જે 11 લાખ રૂપિયા જે દંડ આપેલો છે એમાં દૂધની કોઈ વસ્તુ છે જ નહીં. અમારું જે બિલ્ડિંગ જર્જરિત થયેલું છે, કોઈ સફાઈ નથી અમારાથી, કારણ કે જૂનું મકાન છે, કોઈ સિસ્ટમ નથી, બરાબર છે. અને એ સિસ્ટમના અભાવના કારણે જુદા જુદા પ્રકારે અમને દંડ આપેલા છે અને ટોટલી સંઘે આપેલા છે. બાકી જે દૂધની વસ્તુ છે એ ટોટલી પાયાવિહોણી અને ખોટી વસ્તુ છે. કેવા ઝઘડા શરૂ થયા, ચૂંટણી આવે એટલે હાથ થાય. અને એક માત્ર બનાસ ડેરીમાં નહીં, બનાસ ડેરી તો વર્ષે દાડે કરોડો રૂપિયાનું બોનસ ચૂકવે છે, સૌથી ઊંચો ભાવ ચૂકવે છે, ભાવ ફરક ચૂકવે છે. છતાં પણ આ ખેલ. પડોશમાં મહેસાણા GJ2 દૂધસાગર, દૂધનો સાગર ગણાતી આ ડેરી. અને આ ડેરી સાચા અર્થમાં હું બાળપણથી જાણું છું આ ડેરીને. માનસિંહભાઈ પટેલ, માનસિંહભાઈ ચૌધરી, જેમને પાયાનો પથ્થર હતા, મોતીભાઈ ચૌધરી, જેમને આ ડેરીનું સિંચન કર્યું. અને આ જ ડેરી થોડાક વર્ષો પહેલાં વિવાદમાં આવી.
વિવાદમાં આવી કારણ કે માનસિંહભાઈના પુત્ર વિપુલભાઈ ચૌધરી ઉપર દુનિયાભરના આરોપ લાગ્યા. દુનિયાભરના આરોપ લાગ્યા બાદ ગઈ ચૂંટણીમાં સત્તા પરિવર્તન આવ્યું. ભાજપ અને કોંગ્રેસ આ બંનેના સહકારી નેતાઓ એક થયા, એક આખી પેનલ બની અને વિપુલભાઈની સામે જબરજસ્ત મોરચો માંડવામાં આવ્યો અને એક સિવાયની તમામ બેઠક એ પેનલે જીતી અને એ પેનલના તમામ નેતાઓએ બીજેપીનો ખેસ પહેર્યો. ત્યારબાદ અશોકભાઈ ચૌધરી કે જેઓ દૂધસાગર ડેરીના ચેરમેન બન્યા, હાલ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન પણ છે. હવે આ ડેરીને લઈ કેમ કે હવે ચૂંટણી ત્યાં આવવાની છે, એ ડેરીની ચૂંટણી મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની, એટલે નવો ખેલ ચાલુ થયો. 2 દિવસ અગાઉ આ ડેરી એ છે કે જ્યાં મહેસાણા, ગાંધીનગર અને પાટણ 3 જિલ્લા, કેમ કે પહેલાં 18 ડેરી હતી અને 18 જિલ્લા હતા, ત્યારે સૌથી મોટો જિલ્લો એક પૈકીનો એક આ હતો અને 3 જિલ્લાના દૂધ ઉત્પાદકો અહીંયા સભાસદ હતા. તો અહીંયા હવે રાજકારણ શરૂ થયું અને તાજેતરની અંદર જ ખેલ કેવો ચાલુ થયો? ખેલ એવો ચાલુ થયો કે તાજેતરમાં અહીંયા એક મિટિંગ થઈ અને મિટિંગના દ્રશ્યો પણ જોજો. મિટિંગના દ્રશ્યો જોજો અને મિટિંગમાં જબરજસ્ત બબાલ થઈ. બબાલ એ વાતની થઈ, આરીજના વિઝ્યુઅલ જોઈશું આપણે. આરીજની અંદર જે મિટિંગ થઈ એના પણ દ્રશ્યો જોઈશું. આરીજની અંદર મિટિંગ થઈ અને મિટિંગમાં એવું કહેવામાં આવ્યું કે અહીંયા દૂધનો ભાવ વધારો આપવામાં આવ્યો નથી અને જે હાલ નિયામક મંડળ છે તેનો વિરોધ કરવા માટે પ્રતિકાત્મક રીતે દૂધ રોડ ઉપર ઢોળવામાં આવ્યું. આરોપ એ લાગ્યા કે વહીવટ બરાબર ચાલતો નથી, પ્રોપર ભાવ મળતા નથી અને ભાવ વધારો બાકીની ડેરીની તુલનામાં નથી આપવામાં આવતો. એ હકીકત હોઈ શકે કે બાકીની ડેરીની એટલે બનાસ ડેરીની તુલનામાં ઓછો આપવામાં આવે, કારણ કે એક સમય હતો ડેરી ઉપર ઘણો એવો બોજ પણ હતો. પણ આ દૂધ ઢોળતા તમે જુઓ છો, પશુપાલક દૂધ ઢોળે પણ ઢોળે છે, આ દૂધ ઢળે છે, હકીકત છે. અહીંયા આરોપ આ લગાવ્યો કે ભાવ વધારો નથી, ફરક નથી મળતો. પણ બીજી બાજુ હારૂણ નાગોરીએ જ્યારે ત્યાંના પશુપાલકો સાથે વાત કરી આ રીતના, તો તેમનું કહેવું એમ હતું કે આ તો વિરોધનો સ્ટન્ટ હતો અને ભાડુતી માણસો લાવીને વિરોધ કરાયો. જેલો આ વિરોધનો ખેલ કેવી રીતે થયો છે બંને તરફી લોકોને સાંભળી લેજો. ઉપર દૂધ ઢોળી અને પશુપાલકો સ્વયં દૂધના ભાવ નથી મળતા, એની ઉપર ઘરેથી દૂધ લાવી અને દૂધ ઢોળી અને ચેરમેનને ચેલેન્જ કરીએ છીએ, આવનારા સમયની અંદર અમને દૂધનો ભાવ નહીં મળે તો મહેસાણા દૂધસાગર ડેરીના ગેટ ઉપર અનશન કરવા બેસું. વિવાદ બિલકુલ ખોટો જ હતો. કોઈ પશુપાલક આયા જ નતા ત્યાં, સમજ્યા ને? એટલે આ બધું ખોટું ચૂંટણી લક્ષી બહારથી ભાડોથી માણસો લઈ અને આ કરવામાં આવેલું છે. 5% તો 15% ડેરી આપે છે. તળિયે ડેરી જતી રહેલી આગળ લાવી. અશોકભાઈ નો વહીવટ આવ્યો ને ત્યારથી એટલું બધું માણસોને સંતોષકારક ભાવ વધારો મળ્યો છે. જોયો ખેલ જોયો તમે? એક સાથે બેસવાવાળા લોકો ચૂંટણી આવે છે ને સામે થઈ જાય છે. 4 વર્ષ સુધી કોઈ નથી બોલતું, ચૂંટણીના વર્ષમાં બધું દેખાય છે. વાત હવે દક્ષિણ ગુજરાતની ડેરીઓની પણ કરી લઈએ. ભરૂચની વાત કરી લઈએ. દૂધ ધારા, પેલી દૂધ સાગર, અહીંયા દૂધની ધારા. અહીંયા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એક ડિરેક્ટર બિનહરીફ છે, બાકીના ડિરેક્ટર માટે 19 સપ્ટેમ્બરે મતદાન છે. ગામડા સમરસ થાય છે પણ ડેરીમાં સમરસ નથી થવાતું. હવે ગામડા સમરસ એટલે કરવામાં આવે છે કે ચૂંટણી ઝેર રેડે છે, અંદર ઝઘડા થાય છે. તો આ ડેરીની અંદર ઝઘડા નહીં થતા હોય? ખેર, અહીંયા 2 પેનલ બની. અહીંયા ભાજપ વર્ષથી જ ભાજપ શરૂ થયું છે. એક ડિરેક્ટર બિનહરીફ થયા. 29 ડિરેક્ટર માટે જે મતદાન થવાનું છે, બીજેપીએ કુલ 15 લોકોને મેન્ડેટ આપ્યું. તેમની સામે બીજેપીના જ ધારાસભ્ય અરુણસિંહ રાણાના સમર્થનની એક બીજી પેનલ ઊભી થઈ અને એ પૈકીના 9 લોકોને પક્ષે બીજેપીએ સસ્પેન્ડ કર્યા. સસ્પેન્ડ થયેલા ઉમેદવારો અરુણસિંહની પેનલના ચેરમેન પદના ઉમેદવાર ગણાતા જિજ્ઞેશભાઈ પટેલ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન પટેલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આસોડ તાલુકા પક્ષે સસ્પેન્ડ કર્યા છે. પણ અહીંયા ખેલ પાછો જોજો. ખેલ એ છે કે દૂધ ધારા ડેરીના હાલના ચેરમેન છે ઘનશ્યામભાઈ પટેલ, એ આરોપ લગાવી રહ્યા છે અરુણસિંહ રાણા સામે. જ્યારે અરુણસિંહ રાણાનો સ્પષ્ટ આરોપ છે, એમના સમર્થકોનો આરોપ છે કે દુનિયાભરના ગોટાળા આ ડેરીમાં થતા રહ્યા અને એટલે જ એ ગોટાળાને ઉજાગર કરવા માટે આખી પેનલ સામે ઊભી છે. પાર્ટીનો વિરોધ કરવા માટે નહીં, પણ ગોટાળાને ખુલ્લા પાડવા માટે ઊભા છે. સાંભળી લઈએ
અરુણસિંહ રાણા વાગરાના ધારાસભ્ય છે, એમને શું કહ્યું અને દૂધ ધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે શું કહ્યું. ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે 15 ને મેં ઉભા રાખેલા છે કે સસ્પેન્શનની મને કોઈ અસર થવાની નથી. હું જીતવાનો છું, એમાં કોઈ શંકા નથી. ગમે તેવી પરિસ્થિતિમાં કાવા દાવા કરવામાં આવે તો પણ ભારતીય જનતા પાર્ટીના અમારી પેનલના ઉમેદવાર જીતવાના છે. અરુણસિંહ રાણા સાહેબે જે પેનલ ઉતારી છે તે રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા માટે ઉતારી હોય એવું લાગે. તેઓની પોતાની પ્રાઇવેટ ડેરી પણ એમના પોતાના ગામ અમલેશ્વરમાં ચાલે છે. બહારથી દૂધ લાવીને એનું પેકિંગ થાય છે. વાગરા વિસ્તારની જે પણ નાની મોટી ઇન્ડસ્ટ્રી છે, માર્કેટ છે, એમાં એમનું દૂધ વેચાય છે. તો દૂધ ધારા ડેરીના એ હરીફ કહેવાય. તો હરીફ વ્યક્તિ જ્યારે ડેરી ચૂંટણી લડાવે તો સ્વાભાવિક છે કે પોતાનો વ્યવસાયનો વિકાસ થાય, એના માટેના આ એક પ્રયત્ન હોય એવું પણ આપણને લાગે છે. બનાસ, દૂધસાગર, દૂધધારા, વાત હવે સુરતની સુમૂલની કરી લો. ત્યાં પણ જ્યારે ગઈ ચૂંટણી હતી 5 વર્ષ પહેલાં, ત્યારે પૂર્વ ચેરમેન અને ચેરમેન બંને સામસામે હતા. હું જાતે ગયેલો, બંને કહેતા હતા જયેશભાઈ હસી રહ્યા છે, તમારા મોઢા ઉપરની સ્માઇલ મને સમજ પડી જાય જયેશભાઈ. હું જ આવેલો, ચેરમેન માનસીભાઈ અને પૂર્વ ચેરમેન પેલા ભાઈ નામ ભૂલી ગયો, બંને એકબીજાને કહેતા હતા મારી જોડે ફાઇલ છે, આને ભ્રષ્ટાચાર કર્યો, પેલો કે મેં આને ભ્રષ્ટાચાર કર્યો. અને મસ્ત તમે બધાએ મળી, તમે આવી ગયા, બધાએ મળીને મસ્ત મજાનો ખીચડો પકવી દીધો અને બધા બેસી ગયા. દૂધનો ઉભરો એક જ ફાઇલમાં દબાઈ ગયો. આ ખેલ છે શું? ફરીથી ચૂંટણી આવી એટલે પાછું ચાલુ થયું, ફરીથી ચૂંટણી એટલે ચાલુ થયું. એનો મતલબ બધા બેસીને તો ખેલ જ કરો. અમે બધા એવું સમજીએ પશુપાલકો માટે કામ કરો છો. ચૂંટણી આવે એટલે ઝઘડવાનું, ચૂંટણી વખતે મસ્ત ગોઠવણ થઈ જાય પાછું બેસી જવાનું. આ જ ધંધો ચાલશે. ખાસ કરીને રોનકભાઈ, જે રીતે તમે જે વાત કરી કે ડેરીમાં જે રીતે રાજકારણ રમાઈ રહ્યું છે, પણ બીજી બાજુ તમે જુઓ તો આખા ગુજરાત અને વિશ્વમાં જે રીતે અમૂલે નામના મેળવી છે, સાથે સાથે આપણે સૌએ જે વાત કરી કે સમરસતા ડેરીઓમાં હોવી જોઈએ. અત્યારે તમે જો તો અમદાવાદ ડેરીની ચૂંટણી થઈ, અમરેલી ડેરીની ચૂંટણી થઈ, પંચમહાલની થઈ, અને તમે જો તો આ બાજુ દૂધધારાની ડેરીની ચૂંટણી થઈ, બનાસની છે અને સુમૂલી આવનાર દિવસોમાં આવવાની છે. તમે જુઓ તો સમરસતા પંચમહાલમાં થઈ, અમદાવાદમાં થઈ, અમરેલીમાં થઈ. એટલે સ્વાભાવિક છે કે ડેરીઓમાં સમરસતા પણ થઈ છે, પણ જે રીતની સ્થિતિ બનતી જાય છે, ખાસ કરીને સામાન્ય પશુપાલક હોય કે રાજકીય રીતે જોડાયેલા આગેવાનોનો હોય, સ્વાભાવિક છે કે જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે સ્વાભાવિક છે કે આટલા મોટા વહીવટમાં પોતે ભાગીદાર બનીને આ વહીવટને સેવા કરવી એવી સૌની અપેક્ષા હોય છે. આપે જે વાત કરી સુમૂલની, સ્વાભાવિક છે કે 5 વર્ષ અગાઉના જે આક્ષેપોની તમે જે વાત કરી રહ્યા છો, એ આક્ષેપો માટે અત્યારે તમે જુઓ તો લગભગ 86ની કલમ હેઠળ જે આક્ષેપો થયેલા એની તપાસ પર સરકાર કરી રહી છે. અને આખો પ્રશ્ન પર જે રીતે તપાસ થઈ રહી છે એમાં સરકાર પર તપાસ કરી રહી છે. અને જે રીતે સહકારી રાજકારણમાં જે રીતે ઉભરાવો આવી રહ્યા છે એમાં તમે જુઓ તો આખું એક માળખું બનેલું છે. અને એના માટે ઓડિટની પણ જે રીતની વ્યવસ્થાઓ છે, સ્વાભાવિક છે ચૂંટણીઓ આવે એટલે આક્ષેપો થતા હોય છે, પણ પશુપાલક ખૂબ જ મજબૂતાઈથી એમાં મતદાન કરતો હોય છે અને જે સંસ્થા માટે સારું કામ કરતો હોય છે એને જીતી લાવતો હોય છે. તમે જુઓ તો સુમૂલમાં પણ તમે જુઓ તો આજથી 5 વર્ષ અગાઉ જે રીતે વહીવટ થયો અને અત્યારે તમે જુઓ તો માનસિંહભાઈના નેતૃત્વમાં જે 2200 કરોડ રૂપિયા અમે 5 વર્ષ અગાઉ આપતા હતા, આજે તમે જુઓ તો 4200 કરોડ રૂપિયા પશુપાલકોને મળ્યા છે. ગુજરાતની વાત કરીએ તો 36 લાખ બહેનો દરરોજનું 200 કરોડ રૂપિયા જેટલી આમદની મેળવતી હોય ત્યારે સ્વાભાવિક છે કે લોકોને આટલી મોટી રોજગારી જ્યાં દૂધ ઉદ્યોગ આપતો હોય ત્યારે સ્વાભાવિક છે ચૂંટણી આવે ત્યારે રોનકભાઈ આવી સ્થિતિ બનતી હોય. જયેશભાઈ સાંભળો, હા, મેં પહેલાં કહ્યું કે મારી અમૂલ બ્રાન્ડ, મારું ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દુનિયામાં અવ્વલ છે. એમાં કોઈ બેમત નથી, એમાં કોઈ બેમત નથી, એમાં કોઈ બેમત નથી. આર્થિક રીતે ગ્રામીણ વિસ્તાર મજબૂત થયો એમાં બેમત. તમે તપાસની વાત કરી, મારો આટલું જ કહેવું, એક વ્યક્તિ ભ્રષ્ટ છે એવો આરોપ બીજો વ્યક્તિ લગાવે છે પુરાવા સાથે, બીજો વ્યક્તિ પહેલા વ્યક્તિ ઉપર લાગે, ચૂંટણી આવે એના પહેલાં થાય અને પછી પાછા એક જોડે બેસી જવાનું. તમે પણ અંદર હતા, તમે ત્રીજા બેસી ગયા, બરાબર, તમે બીજા બેસી ગયા અને મતદાતા મૂર્ખ બને.
બરાબર Basic પશુપાલક સાંભળો તમને વહીવટ- કહું. પશુપાલક સાથે ના, કોઈ ના, option જે નથી વાત સાહેબ. હતી રોનકભાઈ, બરાબર, ડેરીઓ વહીવટ- કમાય છે એ સાચું છે પણ હજી વધુ કમાવાની ના, ક્ષમતા ના, છે. વહીવટ- સાંભળો ને અને બીજું જે આક્ષે- ડેરીઓમાં દૂધ બહારથી કેટલું આવે છે? તમારા સુમુલમાં કેટલું દૂધ ઓછું થઈ ગયું મને કહો આટલા ટાઈમમાં? કેમ? કારણ કે બધા ખેલ ચાલે છે અને બધી ડેરીઓમાં આવું મોટા થોડા ઘણા અંશે ચાલે છે. આવું તો ના હોય ને સાહેબ, ના હોય ને. દૂધે દોયેલા કેટલા છે ને સામાન્ય રીતે તમે જયભાઈ, જે વાત કરો દૂધે છો, દોયેલા કેટલા છે ખેલ તમે જે જાણો ચાલે હું છે. જાણું. ના, પણ જ્યાં સુધી જે અટકાવવાની વાત છે મહદ અંશે આપણે અટકાવવાના પ્રયત્ન ચોક્કસ કરતા હોય છે. સામાન્ય રીતે અમારા જે દૂધ બહારથી લાવવાની જે વાત છે, સામાન્ય રીતે તમે જુઓ તો તમે જે રીતે વાત કે અમૂલના સારા વહીવટ, સુમૂલના સારા વહીવટને કારણે દૂધ ઉત્પાદકને સારા ભાવ મળે છે. બાજુમાં મહારાષ્ટ્રમાં ઓછા ભાવ મળે છે. સ્વાભાવિક છે કે મહારાષ્ટ્રને અડીના ગામોનું દૂધ સ્વાભાવિક સુમૂલમાં આવતું હોય છે. ને એ અટકાવવાના પ્રયત્ન કર્યા પછી અમે જ વહીવટમાં તમે જુઓ તો 3.5 કરોડ રૂપિયા એ જે ઠંડુ દૂધ લાવતા એનું મેં અટકાવ્યા છે ને એની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી છે. એટલે જ્યાં પણ ખોટું થતું હોય ત્યાં સ્વાભાવિક છે કે આગળ આવીને અમે કરતા હોય છે. અને તમે જુઓ તો જ્યાં જ્યાં દરેક સંઘોમાં જ ચૂંટણીઓ થાય છે. તમે મેં અગાઉ કીધું એ પ્રમાણે અમરેલી દૂધ સંઘ અત્યારે બિનહરીફ થયો. તમે જુઓ તો પંચમહાલમાં બિનહરીફ રાખી ચૂંટણી થઈ, અમદાવાદમાં બિનહરીફ થઈ. એટલે સ્વાભાવિક છે કે ચૂંટણીઓ બિનહરીફ પણ દૂધ સંઘોમાં થઈ છે. અને બીજી બાજુ તમે જુઓ તો જે રીતે રાજકારણ આ ડેરીઓમાં આવી રહ્યું છે, સ્વાભાવિક છે કે જે વડીલોએ અમારી જે સ્થાપના કરેલી એમના જે વિચારો હતા અને અત્યારના જે વિચારો સ્વાભાવિક છે કે મનબેર ન ખાતો હોય, પણ સ્વાભાવિક છે કે તમામે આમાં સુધારવાની જરૂર છે. અને અમે પણ ચોક્કસ જ્યાં જ્યાં ભૂલ થતી હોય ત્યાંથી સુધરીને આવનાર દિવસોમાં પશુપાલકોની જે અપેક્ષા છે કે એને પોષકક્ષમ ભાવ મળે. આજે તમે જુઓ તો વેલ્યુ એડિશનની આખા દેશ અને ગુજરાતમાં વાત થઈ રહી હોય. દૂધ જ એવો વ્યવસાય છે કે વેલ્યુ એડિશનમાં પશુપાલકોને આજે સારામાં સારા ભાવ મળે છે. અને જ્યાં પણ સ્થિતિ બગડતી હોય પશુપાલક આનંદથી તમે જો એની જે વાત હોય તેની સામે આજે તમે જે બનાસની વાત કરી કે પંખો ફરવાથી દૂધની ઘટ આવે છે, સ્વાભાવિક છે આજે પશુપાલકો મજબૂતાઈથી બહાર આવ્યા છે. કે ખોટી વાત કોઈ પણ પશુપાલક આજે ચલાવવા માગતો નથી. એટલે સ્વાભાવિક છે કે જે ખોટી વાતો છે એ તમે જુઓ તો મજબૂતાઈથી બહાર આવતી હોય છે. અને અમારા જેવા તમામ વહીવટ કરતા હોય જે રીતે પારદર્શક વહીવટ તમે જુઓ તો ફેડરેશનની વાત હોય કે દૂધ સંઘોની વાત હોય, અને એમાં પણ આજે આપણે ગર્વભરી કહી શકવું જોઈએ કે પશુપાલકોની સહકારી સંસ્થાએ આજે પશુપાલકને તમે જુઓ તો આજે 80 લાખથી પણ વધારે પરિવારોને તમે જોવો તો આજે ગુજરાતમાં દરરોજના 200 કરોડ રૂપિયા મળે એટલે રોનકભાઈ ખૂબ જ મોટી પણ એ તો વાત છે. સાહેબ રાત દાડો એક આટલું મોટું સાંભળો, જ્યારે જોડાયેલા નહીં, એટલે સ્વાભાવિક છે સાંભળો કોઈને કંઈ ચૂંટણી- સાંભળો સાહેબ, એ 200 ને 300 કરોડ આપણે આપી શકીએ ને હું એટલા માટે જ ચર્ચા કરું છું. જો પ્રમાણિકતાથી થાય ને તો 300 કરોડ આપી શકાય, 200 ને 300 કરોડ આપી શકાય. સમજો ને મારે કહેવાનો મતલબ? મને એટલું કહો ને, દૂધે ધોયેલા કેટલા, દૂધે ધોયેલા કેટલા ના, મને કહો. રોનકભાઈ હું એમ કહું ગ્રાહક પાસેથી દૂધે ધોયેલા તમે જો 1, 2, 5 ધારો કે અત્યારે જે વાત તમારે બનાસે જે કરી કે પંખાને કારણે દૂધ ઘટાવી છે એવું શક્ય જ બનતું નથી. કોઈ પણ સંજોગોમાં હું એમ માનું છું કે દૂધ ઘટ આવતી જ હોતી જી, નથી. જી. અને સ્વાભાવિક છે કે એ વાતને આપણે અનુમોદન આપવું જોઈએ રોનકભાઈ. બિલકુલ. અને જે વાત છે એટલે સ્વાભાવિક છે કે જ્યારે આટલો મોટો વહીવટ હોય, નાની મોટી ભૂલ થતી હોય જી, તો એને કોઈ પણ હિસાબે છોડવી નહીં જોઈએ જી, એવું જી. મારું સ્પષ્ટ માનવું છે. ખેર મારી સાથે જિજ્ઞેશભાઈ જોડાયા છે, દૂધધારા ડેરીના ઉમેદવાર પણ છે. જિજ્ઞેશભાઈ, દૂધ સાગર, બનાસ, સુમૂલ, તમારી દૂધધારા, આ દૂધધારા છે કે વિવાદોની ધારા છે? મારે આ જ સમજવું, આ જ સમજવું. 5 વર્ષ સુધી બધા જોડે બેઠા, હવે પાછા અલગ પડી ગયા અને એ ભરોસો એક ચૂંટણી પત્યા પછી પાછા ભેગા નહીં બેસો એની. કેટલા ખેલ કેવી રીતે થાય છે, કળા કરે છે કોણ? રોનકભાઈ, આમાં કોઈ કરા નથી. અમે વર્ષો સુધી સાથે જ બેઠા છીએ, પણ ફક્ત એક પશુપાલકોના હિત માટે જે કંઈક અત્યારે થઈ રહ્યું છે દૂધધારા ડેરીમાં, એ ફક્ત ને ફક્ત દૂધ ઉત્પાદકો જે દૂધ ભરે છે પશુપાલકો એના હિત માટેની આ અત્યારે જે થઈ રહ્યું છે એનું મુખ્ય કારણ આ છે. એનું કારણ પણ એ છે કે ગુજરાતના દરેક દૂધ સંઘો વર્ષના અંતે પ્રોફિટ કરી અને ભાવફેર વેચે છે, જ્યારે દૂધધારા ડેરી ભરૂચ ફક્ત 6 મહિનાનો જ દૂધ ભાવફેર આપે છે. આ અમારા પેનલની અંદર અમે પણ ચાલુ બોર્ડના સભ્યો છીએ, પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ પશુપાલકોને ભાવફેર જે મળવો જોઈએ આખા વર્ષનો એ મળતો નહોતો. મુખ્ય કારણ આ છે કે ભાવફેર મળવા જોઈએ દરેક પશુપાલકોને, અને ગામની મંડળીઓ એ જે સદ્ધર થવી જોઈએ.
હું તમને એક ટૂંકી વાત કરું કે અમે અત્યારે એવી વાતો કરીએ છીએ કે પહેલા 25,000 લીટર દૂધ હતું ને અત્યારે અમે લઈ ગયા છે 3 લાખ લીટર દૂધ ઉપર. પણ હું તમને ગયા ઇલેક્શનની વાત કરું તો 341 મંડળીઓ ક્વોલિફાઈડ હતી, જ્યારે આ ઇલેક્શનમાં 25ના ઇલેક્શનમાં 296 મંડળીઓ ક્વોલિફાઈડ છે. એનો મતલબ કે દૂધની મંડળીઓનું પ્રમાણ ઘટતું જાય છે દૂધ ધારા ડેરીની અંદર, અને વાતો કરીએ છીએ કે દૂધની અંદર આવકોની અંદર અમારો વધારો થાય છે. એટલે જે કૌભાંડોનું જે સૌથી મોટું ષડયંત્ર ચાલી રહ્યું હતું કે દૂધ વધવું જોઈએ, પણ કોનું દૂધ વધવું જોઈએ કે જે અમૂલ પેટર્ન પ્રમાણે ગામની મંડળીઓમાંથી પશુપાલકોનું દૂધ, મંડળીઓનું ડેવલપમેન્ટ થાય, મંડળીમાં દૂધ આવે ને મંડળીમાંથી દૂધ સંઘમાં દૂધ આવવું જોઈએ, અને ત્યારે દૂધ સંઘનો ખરો વિકાસ કહેવાય. આ એટલા બધા મોટા કારણો છે કે મંડળીઓ પરિભાગી છે અને પશુપાલકોને ભાવફેર મળતો નથી. અને સરકારની પણ જે ગુજરાત ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ જે બધી સહાયો દૂધ મંડળીઓને જી ડેવલપમેન્ટ માટે આપે છે એ પણ અમારા દૂધ સંઘના કોઈ માધ્યમથી થતી નહોતી. એ પણ સરકારના આંકડા બતાવે છે કે અમારી બાજુમાં સુરત જિલ્લો પણ છે અને બરોડા જિલ્લો પણ છે, પણ સરકારની ગ્રાન્ટો સુરત જિલ્લામાં જે સભાસદો અને દૂધ મંડળીઓને મળે છે એ અમારા ભરૂચ દૂધ સંઘના મંડળીઓને મળતી નથી. જિગ્નેશભાઈ સાંભળો, આ બધા સાંભળો જિગ્નેશભાઈ, આ બધું જ્ઞાન તમને હવે થાય. તમે નિયામક મંડળમાં હતા, બરાબર? તમે એક કેસ પહેરો, પેલા ભાઈ બી એક કેસ પહેરવા વાળા, બરાબર? અમારા પશુપાલકોનો શું વાક? એ વખતે તમારે મોરચો માંડીને અમે આવી જવું જોઈએ ને કે ભાઈ આવી રીતે મશીનરી આવું થયું, આવું થયું. એ વખત કેમ ના થયા તમે? રોનકભાઈ, તમારી વાત સાચી છે. 2022-23ની સાધારણ સભા જ્યારે થઈ ત્યારે આ સાધારણ સભાની અંદર અમે આ સૌથી મોટો મુદ્દો બનાવ્યો હતો, અને સાધારણ સભાની અંદર અમારા ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે જાહેરમાં સ્વીકારેલું કે અમે બાકીના જે 6 મહિનાનો ભાવફેર છે તમે આપીશું. પણ એ આજ દિન સુધી, આજે 1.5 વર્ષ થઈ ગયું છે, એનો ભાવફેર સ્વીકારવા જાહેર સર્વોપરી સત્તા કહેવાય છે સાધારણ સભા એટલે સહકારી ક્ષેત્રમાં, એની અંદર સ્વીકારવા છતાં પણ એમને ભાવફેર ચૂકવી નથી શક્યા. અને ગયા વર્ષનો પણ મંડળીનો ભાવફેર આજ દિન સુધી ચૂકવાયો નથી ને ઇલેક્શન આવી ગયું છે. એટલે એવું નથી કે અમે બેઠા છીએ અને કોઈ મુદ્દો ઉઠાવ્યો નથી. અમે ચાલુ બોર્ડની અંદર આની વારંવાર રજૂઆત કરી છે અને ઉઠાવીને જાહેરમાં છે. ખેર, સમયનો અભાવ છે, પણ ફરીથી કહીશ. જુઓ, તમે તો બધા પશુપાલનની સાડે જાણો, ડેરીની સાડે જાણો. દૂધની અંદર સાકર મળે ને તો મીઠાશ થાય, અને દૂધની અંદર મેળવણ મળે ને તો દહીં થાય, દૂધ ફાટી જાય. ખેલ એ છે મોટાભાઈ કે ફાટેલું દૂધ બી તમને ફળે છે અને મીઠું દૂધ પણ લસ્સીના રૂપમાં તમે વેચો છો. એ પશુપાલકના હિતમાં તમે દૂધ ફાડીને ચીઝ પનીર બનાવીને વેચો તો પણ સારું, અને લસ્સી બનાવીને પશુપાલકના હિતમાં વેચો તો સારું. પણ દૂધનું મેળવણ પોતાના હિત માટે કરો સાહેબ તો આ ખોટું કહેવાય. હું ફરીથી છેલ્લે કહીશ, ફેડરેશનના કારણે, અમૂલ બ્રાન્ડના કારણે મારા ગુજરાતનો પશુપાલક સદ્ધર બન્યો છે. એની આર્થિક સદ્ધરતા હજુ પણ વધી શકે એવી છે. બસ આ નિયામક મંડળોમાં પ્રમાણિકતા અને પારદર્શિતા જરૂરી છે. હું તો બોલીશ, મળીશ એક વિરામ, અને વિરામ બાદ વાત કરીશ માના ધામની.